વિસનગરથી 2.5 મહિના પહેલા ગુમ થયેલો સગીર મળી આવ્યો. વિસનગર પોલીસ ઇન્સ્પેક્ટર કેબી પટેલને મળી મોટી સફળતા. વિસનગરની હોસ્ટેલથી હોળીની રજાઓમાં ઘરે જવા નીકળેલો એક સગીર ઘરે ન પહોંચતા સગીરના પિતા દ્વારા વિસનગર શહેર પોલીસમાં ગુમ થયાની અરજી આપવામાં આવતા વિસનગર શહેર પોલીસ તરત જ એક્શનમાં આવી હતી અને આખા મહેસાણા જિલ્લામાં સગીરને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પણ કોઈ ભાળ ન મળતા વિસનગર પોલીસે પોતાની તપાસની દિશા વધારીને અમદાવાદ, વડોદરા અને સુરત સુધી કરી હતી. 2.5 મહિના બાદ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના જવાનોની નજર ગીતા મંદિર પાસે શંકાસ્પદ હાલતમાં ફરતા એક કિશોર ઉપર પડી હતી, જેમાં તેણે પોતે પાટણનો રહેવાસી હોવાનું અને વિસનગરથી ભાગીને આવ્યો હોવાની કબૂલાત કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે તે પરીક્ષાના ડરથી ઘરે જવાના બદલે બસ મારફતે અમદાવાદ પહોંચી ગયો હતો અને 2.5 મહિના સુધી જેમ તેમ કરીને પોતાનું પેટ ભરતો હતો અને બસ સ્ટેશન આસપાસ પ્લાસ્ટિક વીણવાનું પણ કામ કરતો હતો. વિસનગર પોલીસે સગીરના પિતાને જાણ કરતા પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી અને બાદમાં વિસનગર પોલીસે સગીરને તેના પિતા સાથે ઘરે મોકલી આપ્યો છે. તારીખ 27/2/2026 ના રોજ ચૌધરી ક્રિસ વિજયભાઈ, જે અહીંયા આદર્શ હોસ્ટેલમાં રહી ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, 27 તારીખના રોજ એ અહીંથી હોસ્ટેલમાંથી કોઈને કહ્યા વગર પોતાની બેગ લઈ અને નીકળી ગયો. એ નીકળ્યા બાદ એને અહીંયા એના જે એકાઉન્ટ હોય એમાંથી 500 રૂપિયા ઉપાડેલા. એ 500 રૂપિયામાંથી એને એક જગ્યાએ કંઈક બાકી હતા 80 રૂપિયા એવું કંઈક ચૂકવી પછી બસ સ્ટેન્ડ ગયો રિક્ષા મારફતે. ત્યાંથી એસટી સ્ટેન્ડમાંથી બેસી અને અમદાવાદ એસટી બસમાં લોકલ બસમાંથી અમદાવાદ પહોંચ્યો. અમદાવાદ ગીતા મંદિર ઉતર્યો અને ત્યાં બસ સ્ટેન્ડ પર જ ત્યાં છૂટક કામ કરી અને ત્યાં જે રહેતો ને ત્યાં જ જમતો. ગુમ થયો ત્યારથી આપણે મળી આવ્યો ત્યાં સુધી તે એક જ જગ્યાએ રોકાયો ત્યાં ગીતા મંદિર. શરૂઆતમાં બાળક ગુમ થયો ત્યારે પ્રશ્ન એ હતો કે એની જોડે મોબાઈલ નહોતો કે બીજા કોઈ એને જોડે જે કહેવાય સાધનો કંઈ હતા નહીં કે જેથી આપણને કડી મળી શકે. તો અમે શરૂઆતમાં સીસીટીવી ચેક કર્યા તો એ સીસીટીવી ચેક કરતાં અહીંયા લાવારી સુધી એ સીસીટીવી દેખાયો. બહાર આગળ કોઈ સીસીટીવી ન હોય ત્યાંથી કોઈની ભાળ મળી નથી કઈ બાજુ ગયો. તેથી અમે શરૂઆતમાં તમામ અનાથ આશ્રમ, તમામ સંસ્થાઓ, રેલવે સ્ટેશન, ઢાબા, ત્યારબાદ જે ટ્રાવેલ્સ એસોસિએશન કરું ત્યાં દરેક જગ્યાએ તપાસ કરી. ત્યારબાદ અમે સફળતા ના મળતા તો જે સીઆઈડી ક્રાઇમમાંથી જે બાળકો ગુમ થયા હોય તેની ડેટા માહિતી મંગાવી ત્યાં તપાસ કરી. ત્યારબાદ અમે એનું પોસ્ટર બનાવી અને ઇનામ જાહેર કરી દરેક જે આપણે સોશિયલ મીડિયા જે વાયરલ કરવામાં આવી દરેક જગ્યાએ દરેક સંસ્થામાં પહોંચવામાં આવ્યું. જ્યાં ત્યારબાદ તપાસ માટે વલસાડ, વાપી, સુરત, અમદાવાદ મોટા મોટા દરેક સિટીમાં તપાસ કરવામાં આવી. સર મેં જે આ વાયરલ કરેલું હતું એનું મિસિંગ જે પોસ્ટર બનાવીને એના અનુસંધાનમાં આ એક બાળક તરીકે ત્યાંની જે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખરું ત્યાં એ ધ્યાનમાં આવેલું અને એમને અમારો કોન્ટેક્ટ કરતા અમે તેમને વાત કરી કે તમે જે વેરીફાઈ કરો એના સેમ એના જેવું દેખાય છે એવું અમને જણાવ્યું. ત્યારબાદ ત્યાંની પોલીસ ત્યાં જઈને પૂછ્યું કે તારું નામ શું? તો કે મારું નામ છે ક્રિસ ચૌધરી. કયું વતન? કે પાટણ. તો ત્યારબાદ વેરીફાઈ થયું અને અમે અહીંથી એનું ફોટો મંગાવીને વેરીફાઈ કરતા જે આપણે બાળક જે ગુમ થયું હતું એ પોતે હતું ને આપણને આ રીતે સફળતા મળી. અહીંયાથી નીકળ્યા બાદ ત્યાં ગીતા મંદિરે જ રોકાયો આટલા દિવસ. ત્યાં શરૂઆતમાં એ ત્યાં બાજુમાં એક રસોડું ચાલતું હતું રામબુટી, ત્યાં જમતો અને ત્યારબાદ 5 દિવસ ત્યાં જમ્યો. પછી એ જે બાટલા મેળવવાનું જે કામ આવે એ બાટલા મેળવવાનું કામ કરી અને ત્યાં બસ સ્ટેન્ડનું જે રેસ્ટ રૂમ કરો ત્યાં સૂઈ જતો. કોઈ વાર ત્યાં એના જે બાટલા કલેક્ટ કરેલા હોય જે તો વેચાયા ના હોય ખાલી બોટલો તો ત્યાં એનું ઓછું બને ત્યાં જઈ આરામ કરો. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.